મુંબઈ ઇન્ડિયન્સે આખરે આ સાલની પહેલી જીત મેળવી લીધી છે અને તેમણે ઘણા એવા રેકોર્ડ સેટ કર્યા છે। જી હા મિત્રો, તમે લોકો જાણતા જ હશો કે ગઈકાલે મુંબઈ ઇન્ડિયન્સ વર્સેસ દિલ્હી કેપિટલ્સની મેચ હતી અને તેમાં મુંબઈ ઇન્ડિયન્સે પહેલી ઇનિંગ્સમાં બેટિંગ કરી રહ્યા હતા ત્યારે એક પણ ખેલાડીએ અર્ધસદી નથી મારી, પણ તેમ છતાં 234 રન બનાવી શક્યા, જે T20માં વ્યક્તિગત અર્ધસદી માર્યા વિનાનો સર્વોચ્ચ સ્કોર છે। ખાલી આઈપીએલમાં જ નહીં, તે ઇતિહાસમાં સૌથી વધુ T20 ટોટલ છે અને મુંબઈ ઇન્ડિયન્સ 150 જીત નોંધાવનારી ઇતિહાસની પ્રથમ T20 ટીમ બની ગઈ અને માત્ર તેમને જ નહીં, રોહિત શર્માનો પણ વ્યક્તિગત રેકોર્ડ સેટ થયો છે, જેમાં તે બની ગયા T20માં 250 જીતનો ભાગ બનનાર પ્રથમ ભારતીય। ત્યારબાદ આઈપીએલમાં 100 કેચ પૂરા કર્યા, તેમણે દિલ્હી વિરુદ્ધ 1000 રન પૂરા કર્યા અને તેમણે આઈપીએલમાં એક વિરોધી સામે સૌથી વધુ છગ્ગા લગાવ્યા અને એક ખાસ ઉલ્લેખ જસપ્રીત બુમરાહનો। જ્યાં બધા બોલરો કાલે બહુ જ માર ખાઈ રહ્યા હતા, ત્યાં જસપ્રીત બુમરાહનો ખૂબ જ સારો સ્પેલ જોવા મળ્યો। તેમણે 4 ઓવરમાં ખાલી 22 રન આપ્યા અને 2 વિકેટ્સ લીધી, મતલબ એટલો ભયંકર રન ચેઝ હતો, ત્યાં બધા માર ખાઈ રહ્યા હતા તો પણ જસપ્રીત બુમરાહે તેમની ગતિ જાળવી રાખી। બાકી તમને શું લાગે છે મિત્રો, શું મુંબઈ ઇન્ડિયન્સે તેમનું કમબેક જાહેર કરી દીધું છે? વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો, સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને ક્રિકેટના લગતા સમાચાર મળતા રહે।